તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 10માં વર્તુળમાં સ્વાધ્યાય 10.1 જોઈએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપેલો છે કે વર્તુળના કેટલા સ્પર્શક હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આગળના લેક્ચરમાં શીખવાડેલું છે કે ધારો કે કોઈ ધારો કે કેન્દ્ર છે, ત્યાંથી સમાન ત્રિજ્યા લઈ લ્યો સમાન ત્રિજ્યા લઈ લ્યો તો આવા તમને અસંખ્ય બિંદુઓ મળશે. આ અસંખ્ય બિંદુઓને જ્યારે આપણે જોડીએ ત્યારે આપણને એક વર્તુળ મળશે. અને એટલા માટે છે એક બિંદુ એ છે, આવા અનેક બિંદુ છે વર્તુળ પર હશે અને આપણને એવા કેટલા સ્પર્શક મળશે? અસંખ્ય મળશે. તો અહીં લખીએ આપણે કે વર્તુળના અસંખ્ય સ્પર્શક હોય છે. અને આપણે એવું લખવું હોય તો એ લખીએ કે આ જેટલા બિંદુઓ છે દરેક બિંદુઓએ એ લખીએ વર્તુળ પરના દરેક બિંદુએ સ્પર્શક મળે માટે અસંખ્ય સ્પર્શક હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2માં આપણને ખાલી જગ્યા આપેલી છે. તો જોઈએ, સ્પર્શક એ વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે. તમે હમણાં જ જોયું, આપણે આ બિંદુ અહીં લીધું હતું વર્તુળ પર. ધારો કે ફરી વખત છે એક વર્તુળ દોરું. તો આ ધારો કે વર્તુળ છે, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો ધારો કે આવું તમને વ્યવસ્થિત વર્તુળ દોરીને બતાવું. અને વર્તુળ પર ધારો કે આ બિંદુ છે તો આપણને અહીંયા કેટલું મળશે? 1 અને માત્ર 1 જ મળે. તો અહીં લખવું, જવાબમાં લખીએ કે આપણે કે 1 અને માત્ર 1 જ બિંદુમાં છેદે છે. હવે લખી બીજો પ્રશ્ન શું છે? વર્તુળને 2 બિંદુમાંથી છેદતી રેખાને શું કહેવાય? ધારો કે આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે. તો આમાંથી આપણે આ બનાવીએ તો આવું મેં તમને આગળ લેક્ચરમાં શીખવાડેલું. જો તમે લેક્ચર ન જોયો હોય તો એક વખત જોઈ લેજો. તો આને છે આપણે છેદિકા કહીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 3 જોઈએ. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વિદ્યાર્થી મિત્રો, આમાં છે એ તમને વધુમાં વધુ છે એ માત્ર ને માત્ર કેટલા મળશે? 2 સ્પર્શક મળે, એના કરતાં વધારે નહીં મળે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? ધારો કે અહીંયા કોઈ બિંદુ હોય તો એને આ સ્પર્શક રેખા છે, તો એને આ બિંદુને કહેવાય સ્પર્શ બિંદુ. તો અહીં લખીએ આપણે, એને કહેવાશે સ્પર્શ બિંદુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર 3માં. પ્રશ્ન નંબર 3માં 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ છે. તો 5 સેમી ત્રિજ્યા લઈએ. ધારો કે એક વર્તુળ દોરીએ. સૌપ્રથમ એક વર્તુળ દોરી નાખીએ. તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે 5 સેમી ત્રિજ્યા આપી છે, તો આપણે લઈ લઈએ 5 સેમી ત્રિજ્યા. પછી કેન્દ્ર O લઈ લઈએ. અહીંયા બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ છે. તો અહીંયા ધારો કે બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક છે P અને Q, અને કેન્દ્ર Oમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. તો અહીં આપણે આની સાથે જોડી દઈએ. આને Q બિંદુએ શું કરે છે? છેદે છે. Oમાંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. તો અહીં મેં કરી નાખ્યું. પછી હવે OQનું માપ આપણને આપેલું છે 12. તો આ માપ છે 12 હોય તો PQની લંબાઈ મેળવો, એટલે આ માપ આપણે મેળવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ છે કાટકોણ ત્રિકોણ જ બનશે. તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. એ લખીએ પાયથાગોરસ પ્રમેય મુજબ તમને વિદ્યાર્થી મિત્રો MCQ આપેલો છે. તો MCQ આપણે કરીએ. પહેલાં કર્ણનો વર્ગ. કર્ણ અહીંયા કયો થશે? ખૂણાની સામેનું બાજુ કયું છે? OQ. તો આપેલું છે OQનો વર્ગ બરાબર બાકીની બે બાજુ OPનો વર્ગ અને PQનો વર્ગ. તો અહીં લખીએ
OPનો વર્ગ વત્તા PQનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો જેનું માપ આપ્યું છે લખીએ, આનું માપ આપ્યું છે 5, તો અહીં લખીએ 5નો વર્ગ બરાબર OPનું માપ છે આપણી પાસે આ, અને OQનું માપ છે 12 છે, તો અહીં આપણે સુધારી નાખીએ. OQનું માપ આપેલું છે આપણને 12 એનો વર્ગ, પછી OPનું માપ આપેલું છે આપણને 5 એટલે અહીંયા આવશે અહીંયા, અને PQનું માપ આપણે ધાર્યું છે x, તો અહીં લખી નાખીએ xનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો 12નો વર્ગ થશે 144 ને 5નો વર્ગ 25 થશે, એને આ બાજુ આવવા દઈએ તો માઇનસ થઈ જશે, અને અહીંયા આવશે xનો વર્ગ. હવે જો અહીંયા લઈ લઈએ આપણે, ધારો કે 10 લઈ લઈએ તો અહીં થઈ જશે 14, અને 14માંથી 5 કાઢો એટલે અહીંયા મળશે તમને 9, અને અહીંયા થઈ જશે 13, 13માંથી 2 કાઢો એટલે આવશે અહીંયા 11, અને અહીં થઈ જશે xનો વર્ગ. અહીંથી વર્ગ દૂર કરો એટલે સામે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળ, એટલે xની કિંમત છે અહીંયા આપણને મળશે 119. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ઓપ્શન છે એ ડી છે, જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ આપણે. પ્રશ્ન 4માં એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી છે વર્તુળની છેદિકા હોય તેવી આપેલી રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ આપણે દોરવાની છે. એક રેખા આપેલી હોય અને બીજી બે એવી આપણે કઈ દોરવાની છે? તો કે એક સ્પર્શક બનતું હોય ને બીજું છેદિકા બનતું હોય. તો સૌપ્રથમ આપણે પહેલાં વર્તુળ દોરીએ. ધારો કે પહેલાં એક વર્તુળ દોરી નાખું, પછી આપણને એમ કીધેલું છે કે એક રેખાને આપેલી એક રેખા છે એને સમાંતર રેખા છે, આપેલી એક રેખાને સમાંતર હોય તેવી આપણે કઈ દોરવાની છે? વર્તુળનો એક સ્પર્શક બનતો હોય અને બીજું છે વર્તુળની છેદિકા બનતી હોય. તો એક બનાવીએ આપણે સ્પર્શક, ચાલો આ બનાવી નાખીએ આપણે સ્પર્શક સમાંતર એને, અને બીજી બનાવી નાખીએ આપણે છેદિકા. તો વિદ્યાર્થી મિત્રો આપણને આવી આકૃતિ મળશે. આપણે નામકરણ કરી નાખીએ, x y z, આનું નામ આપી દઈએ આપણે p, આનું નામ આપી દઈએ q, આનું નામ આપવું હોય તો આપી દઈએ m. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આકૃતિ દોરી છે, જો પ્રશ્નમાં તો એવું કંઈ માંગ્યું નથી, આપણે લખવું હોય તો અહીં લખી શકીએ કે અહીં આ રેખા આપણને આપેલ છે, આપેલ રેખા છે એ કઈ છે? x આપેલ છે, રેખા x આપેલ છે, અને જો વિદ્યાર્થી મિત્રો y અને z રેખા એ બંને છે એ કોને? xને સમાંતર છે. તો અહીં આપણે લખી શકીએ કે અહીં રેખા x આપેલ છે અને રેખા xને સમાંતર y અને z રેખા છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે y રેખા વિશે વાત કરીએ. અહીં y રેખા વર્તુળનું y રેખા વર્તુળ પર અહીં લખીએ આપણે y રેખા વર્તુળના સ્પર્શ બિંદુ M પર સ્પર્શે છે, આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. પછી z રેખા વિશે પણ આપણે લખી શકીએ. અહીં લખીએ, અહીં z રેખા વર્તુળના બે બિંદુઓ કયા કયા છે? અનુક્રમે p અને q. તો અહીં લખીએ કે p અને q ને એની છેદિકા છે. અહીં લખીએ આપણે એની છેદિકા, સ્પર્શે તો છે અને એની છેદિકા છે. p અને q ને સ્પર્શે છે અને તેમની છેદિકા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. હવે આગળ છે એ આપણે આગળના લેક્ચરમાં છે ઉદાહરણ જોઈશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને ભણવાની મજા આવતી હોય તો એકવાર શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.